જામનગરના જળાશયોમાં ભરપૂર પાણી આવતા ડેમ તથા ઉપરવાસ વરસાદનું પાણી રણમલ તળાવમાં ઠાલવતી કેનાલમાં પાણીનો પ્રવાહ વહેતો થતાં તળાવમાં નવા નીર આવ્યા હતા. જોકે તળાવની પાળે ચાલી રહેલ કેનાલના રિપેરિંગ કામને લીધે ધીમી ગતિએ પાણી આવ્યું હતું. રિપેરિંગ કામ ચાલુ હોય ત્યારે જ પાણી આવી જતાં કેનાલની દિવાલ તૂટી હતી, જે પછી તાબડતોડ સમારકામ કરવામાં આવ્યું હતું. જામનગરનો રણજીતસાગર ડેમ ફરી એક વખત ઓવરફ્લો થતાં આજે જામનગર કોંગ્રેસના આગેવાનો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા સહિતના આગેવાનો રણજીતસાગર ડેમ પર પહોંચી તેઓએ જળપૂજન કર્યું હતું. એ જ રીતે રણમલ તળાવમાં પણ કેનાલ વડે નવા નીર આવતા અહીં પણ કોંગ્રેસી આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા હતા. મારું નામ અલી રઝા કામાણી છે. માહે મોહરમની 8મી તારીખે લગભગ અમારો સમાજ 50 વર્ષ કરતાં વધુ સમયથી આ એક પ્રોગ્રામનો અહેતમામ કરે છે કે જેની અંદર અમે આગ સળગાવી છીએ અને આગ પર અમારી કોમના તમામ બચ્ચા હોય, જુવાન હોય, બુઝુર્ગ હોય, તમામ લોકો યા હુસેનના નામ સાથે ચાલતા હોય છે. અને સિર્ફ અમે અહેસાસ કરતા હોય છીએ કે આજથી 1400 વર્ષ પહેલાં લગભગ અરબની આવી ધૂપની અંદર કે રિવાયત તારીખ લખે છે કે એક ચાવલનો દાણો પર અગર રણના મેદાનમાં પડી જાય તો એ ભૂંજાઈ જતો હતો. તો એ વસ્તુનો અહેસાસ કરવા કે અમારા ઇમામ હુસૈનના દીકરા 6 મહિનાના જનાબે અલી અસગરની શહાદતને યાદ કરી છે અને બસ અમે અહેસાસ કરી છીએ કે અમારા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કુરબાનીઓ કેવી હતી. અહીંયા આગ પર કઈ રીતે લોકો ખુલ્લા પગે ચાલતા હોય છે, એમને કોઈ કંઈ થાય છે? અમે બચપનથી સાંભળતા આવી છીએ અને અમે લોકોએ પણ આ વસ્તુનો અહેસાસ કર્યો છે કે અમારા બચ્ચાઓથી લઈને બુઢા તમામ યા હુસેનના નાદની સાથે ચાલે છે. જ્યારે શ્રદ્ધાની વાત આવતી હોય છે તો શ્રદ્ધા હંમેશા બળવાન રહેતી હોય છે. તો અમે હુસૈન અલૈહિસ્સલામના નામ સાથે ચાલતા હોય છીએ અને વધારે પડતા તમામ યા હુસેનના નામ સાથે દિલ ધડક પસાર થઈ જતા હોય છે. જી, અમે ખુલ્લા પગે આ આગ પર યા હુસેનના નામની સાથે ચાલતા હોય છે. મંત્રી શ્રી ગુજરાત રાજ્ય આજરોજ જામનગર જિલ્લાના સમસ્ત આહિર સમાજ, અમારા સમાજના મોભી અને આખા ગુજરાત રાજ્યના આહિર આગેવાન, જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના હીરાભાઈ જોટવા કે જે એને અત્યારે સરકારે અથવા તો રાગદ્વેષથી અથવા તો રાજકીય રીતે એની ધરપકડ કરી અને એના રિમાન્ડ લીધા છે. જે મનરેગા બાબતની વાત છે તો મનરેગામાં જે કંપનીઓ છે એમાં હીરાભાઈ જોટવાનું એ કંપનીઓમાં કોઈ પણ જગ્યાએ નામ નથી. એ સાબિત થયેલી વસ્તુ છે. અને હીરાભાઈ જોટવાને રાજકીય રાગદ્વેષથી એની ધરપકડ કરી અને અત્યારે રિમાન્ડ પૂરા થઈને એને જેલમાં મોકલી દીધા છે. આખા ગુજરાતની અંદર આપ સૌ જાણો છો એ રીતે સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પુત્રોએ જે મનરેગામાં કૌભાંડ કર્યું અને એ કૌભાંડમાં એના દીકરાઓ બંને જેલમાં છે, એના રિમાન્ડ લીધા છે, છતાં બચુભાઈ ખાબડનું રાજીનામું નથી લેવામાં આવ્યું. અને એ વસ્તુને દબાવી દેવા માટે ગુજરાત સરકારે અથવા તો કિન્નાખોરી રાખી અને અમારા રાજ્યના જે હીરાભાઈ જોટવાને ધરપકડ કરી છે એને અમે સમસ્ત ગુજરાત આહિર સમાજ અને જામનગર જિલ્લાના આહિર સમાજ
સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારે ન્યાયની માગણી છે કે હીરાભાઈ જોટવાને તાત્કાલિક એને છોડવામાં આવે અને આખો ગુજરાત સમાજ અને ઇતર સમાજ પણ હીરાભાઈ જોટવાની સાથે છે અને આ બાબતમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે સરકાર મારફત તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન અમે આહિર સમાજ આખા ગુજરાતમાં કરશું અને ફરીથી અમે કહીએ છીએ કે આ વસ્તુને વહેલાસર સરકાર ન્યાય આપે અને જે અમે આવેદન તાલુકે જિલ્લા લેવલે આપ્યા છે એનું યોગ્ય ન્યાય સરકારશ્રી મારફત મળે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.